પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે મંડેરમાં આવેલ સરકારી પે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશરે 13 વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો, તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે। આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એમની જ ક્લાસમાં, એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી, કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેડી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। આ જે ભોગ બનનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થીનીઓ છે તેમને તથા એમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ, જેથી એમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે। હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવાની ચાલુ છે। 26 જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ 3 થી 4 વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ 2-2.5 મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે। આમાં બીએનએસની જે બળાત્કારની કલમો છે એ વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એક્ટ, કારણ કે બાળકીની ઉંમર 13 વર્ષની છે, જેથી પોક્સો એક્ટ હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો।